માતાજી ખેડૂત ભાઈઓ, આજે આપણે મેસી 1035 આપી છે, જે આપણા જૂના કસ્ટમર છે અને ઘણા બધા ટ્રેક્ટર એમને અહીંયાથી લઈ ગયા છે અને અપાવ્યા બી છે. તો બિપિનભાઈ, જય માતાજી. જય માતાજી. તો અમે આ ટ્રેક્ટર કાકાને અપાવ્યું. શું નામ કાકા? જયંતિભાઈને અપાવ્યું છે. તો બે શબ્દ કહેશે ચંડીના ટ્રેક્ટર વિશે. ભાઈ મને તો જાણતા જ હશે. આ મારું ચોથું ટ્રેક્ટર છે. હવે અમે 1035 આજે લીધું 2024નો 9મો મહિનો. એ મને મારા ભાગથી મળી ગયું અને અમારે જેવું જોઈતું હતું અમારા ધનતીભાઈને એવું ટ્રેક્ટર મળી ગયું. એટલે આજે એવા ખુશ થઈ ગયા કે ભાઈ તમે અમને લઈને આવ્યા અને તમે અમારે જે જોઈતું હતું એ વસ્તુ અપાઈ, વધતા એમને જે ડીલ કરવાની હતી એ રીતના કરી. એમને મને બતાવ્યું કે ભાઈ જુઓ તમારે સારું છે, કોઈ તકલીફ નથી. પછી અમને કીધું ભાઈ આ ટ્રેક્ટર લઈ જાઓ તમે, આપણી જવાબદારી, કોઈ પ્રોબ્લેમ હોય. એમને આપણને દર વખત જે ગેરંટી આપી હતી, જે વસ્તુ એને ગેરંટી આપી છે એ વસ્તુ નીકળ્યું છે. એટલે આજે અમે આજ 5મું ટ્રેક્ટર અહીંયાથી લીધું. હજુ તો 2 લેવાનો બાકી છે. બાકી તો અહીંયા બધાના સ્વભાવને તો આપણને ખબર જ છે કે અહીં બધું કામ સારું છે. એમ વધતા તમે લ્યો ના લ્યો પણ તમારી સેવાય સારી કરી. બીજું શું જોવો? આજ જોવો ને આપણે ખેડૂત ભાઈઓને શું કહેવું છે તમારે? બરાબર છે, બરાબર. એમના ટ્રેક્ટર તમે જોઈ શકો છો, 24નું મોડલ છે, ફ્રેશ કન્ડિશન. બહુ ના બોલાય. બાકી આપણે આ ટ્રેક્ટર આપ્યું છે 1035 અને કોઈ પણ ખેડૂત ભાઈને ટ્રેક્ટર લેવું હોય તો તમે ધોળકા ચંડીના ટ્રેક્ટરમાં એકવાર આવી શકો છો. અને આપણી પાસે એક નહીં બીજા એવા ઘણા બધા ટ્રેક્ટરો છે, તમે જોઈ શકો છો. ગુર પડતે 200+ ટ્રેક્ટરનો ઓલરેડી સ્ટોક આપણી પાસે અવેલેબલમાં જ છે. તમે ચારે બાજુ જોઈ શકો છો. જેમાં તમને ઊંચા મોડલ 23, 24, 25 લગીનના તમને ટ્રેક્ટરના મોડલો મળી જશે. તો એકવાર જરૂરથી મુલાકાત લેજો. જેમાં તમને મહિન્દ્રા ટોટલ બધી જ કંપનીના ટ્રેક્ટરો આપણી પાસે અવેલેબલ છે. મહિન્દ્રા, મેસી, હોલેન્ડ, આઈસર, પાવર ટ્રેક, આમટેક, સૌરાજ. તો એકવાર જરૂરથી મુલાકાત લેજો અને ટ્રેક્ટરો આવા તમને ફ્રેશ કન્ડિશનના એકદમ હોલસેલ કિંમતમાં મળશે. અને આ આપણા બિપિનભાઈ જૂના ગ્રાહક છે, જે આપણી પાસે ઘણા બધા ટ્રેક્ટર લઈ ગયા છે અને ટ્રેક્ટર અપાવ્યા બી છે. એમના સાથે જ એમના બીજા ભાઈને બી, તો એમના વિશ્વાસથી એ બીજા ખેડૂત મિત્રને લઈને આવ્યા. ખેડૂતો આવતા જ રહેશે આપણા વિશ્વાસથી. તો આપણે સારું ખેડૂત માટે જ આ બધું કરેલું છે. ખેડૂત ખુશ તો અહીંયા બધા ખુશ, અને અહીં બધા ખુશ તો આખી ગુજરાત ખુશ. બસ, જય હિન્દ, જય ભારત.